નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ પર હું છું આપની સાથે કશિશ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એકવાર જોવા મળી છે જોખમી સવારી। બનાસકાંઠામાં વિદ્યાર્થીઓની જોખમી સવારી। ભાભરના કપરુપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જોખમી સવારી જોવા મળી। 50 વિદ્યાર્થીઓને જીપમાં ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા। વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકોએ પણ જોખમી સવારી કરી। શિક્ષકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી પરવાનગી ન લીધી હોવાનું કબૂલ કર્યું છે। જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો બેફામ બની રહ્યા છે। હરણી બોટ કાંડ બાદ પણ શાળા સંચાલકોની લાલિયાવાડી જોવા મળી છે। હરણી હત્યાકાંડમાં 14 માસૂમોનો જીવ ગયો છે, છતાં પણ શાળા સંચાલકોની આંખ નથી ખુલી રહી। ફરી એકવાર આવી બેદરકારી જોવા મળી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતના આટલા બધા વિદ્યાર્થીઓ, 50 જેટલા વિદ્યાર્થીઓને એમાં પણ સાથે 4 શિક્ષકોને આવી રીતના મોતની સવારી કરવામાં આવી રહી છે। ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે। જો આમાંથી અકસ્માત સર્જાયો હોત, જો આમાંથી એક પણ વિદ્યાર્થીને કંઈક થયું હોત તો જવાબદારી કોણ લે તેની? કેમ આવી રીતના નાના નાના ભૂલકાઓનો જીવ જોખમમાં નાખો છો થોડાક રૂપિયા વધુ કમાવા માટે? અને શાળા સંચાલકોને શું આમાં એમની આટલી મોટી બેદરકારી? એમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓના જીવની પરવા જ નથી? એમને ભાન નથી કે આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે આવી રીતના મોતની સવારી ન કરાવાય? કોઈને કંઈ થઈ જાય, અકસ્માત નડી જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે, જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સવાલ તો પૂછાશે જ કે વિદ્યાર્થીઓના જીવ સાથે કેમ આવી રીતના વારંવાર ચેડા થઈ રહ્યા છે? હરણી હત્યાકાંડથી કંઈ શીખ્યા નહીં, બોધપાઠ ન લીધો? હરણી બોટ કાંડ બાદ પણ કેમ શાળા સંચાલકો સુધરતા નથી? કેમ વારંવાર આવી જોખમી સવારીના વિડીયો સામે આવે છે? જીપમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને કેમ ભરીને લઈ જવામાં આવ્યા? વિદ્યાર્થીઓથી ભરેલી જીપને અકસ્માત નડ્યો હોત તો જવાબદાર કોણ હોત? ત્યારે કોઈ જવાબદારી લેવા આવત? હરણી કાંડ બાદ પણ આવી ઢીલાસ કેમ જોવા મળી રહી છે? કેમ આવી બેદરકારી શાળા સંચાલકો દ્વારા દાખવવામાં આવી રહી છે? 50 વિદ્યાર્થીઓના જીવની કોઈ કિંમત જ નથી તમને? એ વિદ્યાર્થીઓ તમારી શાળાએ ભણવા આવે છે, ફીસ ભરીને શિક્ષણ મેળવવા આવે છે, એમની સાથે આવી રીતના તમે વ્યવહાર કરશો? આવા બેદરકાર શાળા સંચાલકો પર કાર્યવાહી શું થશે? હવે વાતો બંધ કરી નક્કર પગલા સાહેબો ક્યારે લેશો? કારણ કે વારંવાર નિર્દોષોનો જીવ જઈ રહ્યો છે। આ 50 વિદ્યાર્થીઓને ભરેલ જીપમાં જો અકસ્માત નડ્યો હોત આ જીપને, તો જવાબદાર કોણ હોત? શું તંત્ર હજી બીજી ઘટના બને તેની રાહ જોઈ રહી છે? સંવાદદાતા સચિન શેખલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સચિન, આ 50 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોની જોખમી સવારી જોવા મળી રહી છે, શું કાર્યવાહી થઈ આમાં? કશી ચોક્કસ વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર છે તેની પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ હતી તેને જોખમી વિડીયો છે તે સામે આવ્યો છે। કશી મહત્વની વાત છે કે આ બાબરના કપૂરપુર પ્રાથમિક શાળાના જે 50 જેટલા વિદ્યાર્થીઓ હતા જેને આજે તેની અંદર ખીચોખીચ ઘેટા બકરાની જેમ લઈ જવાતો જે વિડીયો હતો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જોકે 50 વિદ્યાર્થીઓ સાથે જવાબદાર જે શિક્ષકો હતા તે પણ આ જોખમી સવારી કરાવતા હતા તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હજુ તો બાબરના કપૂરપુરાથી જે દિયોદર જે સ્થળાંતર બનાસ ડેરી આવેલી છે તે ત્યાં વિદ્યાર્થીને તે લઈ જવામાં આવતા હતા। મહત્વની વાત છે કે જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી કોઈ પણ પ્રકારની જે પરવાનગી લેવાની હોય તે પણ નથી લીધી। તે આ શિક્ષક છે તે કબૂલી રહ્યા છે। મહત્વની વાત છે કે સરહદી વિસ્તારમાં જે જિલ્લા ટ્રાફિકની બેદરકારી છે જેને લઈને વાહન ચાલકો બેફામ બન્યા છે। હજી તો હરણી હત્યાકાંડ છે તેનાથી 14 માસૂમ બાળકોનો જીવ ગુમાવ્યો છે। તે બાદ પણ આજે બનાસકાંઠાનું જે શિક્ષણ વિભાગનું તંત્ર છે તે પણ અત્યારે મોકૂફ જોવા મળી રહ્યું છે। કશિશ, સચિન, આ બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા, દરમિયાન કોઈ ટ્રાફિક પોલીસની એમના ધ્યાનમાં જોવા ના મળી આ મોતની સવારી? બિલકુલ કશિશ, જે રીતે આ જે બાબરથી જે દિયોદરનો જે માર્ગ છે ત્યાં પોલીસના પોઈન્ટ પણ હોય છે, પોલીસ પણ છે, ટ્રાફિક પોલીસ પણ અવારનવાર ચેકિંગ હાથ ધરતી હોય છે। તે વચ્ચે જ આ ચોથી પિકઅપ ગાડી પસાર થયું હોય પરંતુ પોલીસ કર્મીનું કેવું હોય કે કોણ ઉભું રાખે તેમ કરીને આ વિદ્યાર્થીઓને જવા દીધા, પરંતુ કોઈ મોટી ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? આ માટે પોલીસ તંત્ર પણ જવાબદાર છે। કશિશ, સચિન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતના ગીચોગીચ ઘેટા બકરાની જેમ આ વિદ્યાર્થીઓને આ જોખમી સવારી કરવામાં આવી હતી। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આવી રીતના એક તો આ દોરી બાંધીને એ લોકોને એમ લાગી ગયું કે આ વિદ્યાર્થીઓને કંઈ થશે નહીં, કે અકસ્માત નહીં નડે। અકસ્માત ચલો ન નડે,
આ દ્રશ્યો આપ જોઈ શકો છો 1 2 3 4 5 જે રીતના વિદ્યાર્થીઓ નીચે ઉતરી રહ્યા છે આપ ગણશો તો 8-10 વિદ્યાર્થીઓ નહીં કુલ 35 વિદ્યાર્થીઓ આ મોતની સવારી કરી રહ્યા હતા 50 જેટલા વિદ્યાર્થીઓ હતા 35 પર નહીં 50 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આવી રીતના મોતની સવારી કરવામાં આવી ચાર શિક્ષકો પણ હતા જોડે જો કોઈ મોટો અકસ્માત થયો હોત તો એનો જવાબદાર કોણ હોત અને અકસ્માત પણ નહીં ચલો આટલા ઘીચો ઘીચ આવી રીતના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે ગુંગળામણના કારણે કોઈને કંઈ પણ થઈ શકતું હતું એમના સ્વાસ્થ્ય બગડી શકતું હતું જવાબદારી કોણ લેશે વાલીઓ શિક્ષકોના હાથમાં એના બાળકોનું ભવિષ્ય સોંપે છે જ્યારે શાળાએ મૂકવા જાય કે શાળાએ મોકલે ને ત્યારે એમને લાગે છે કે આ શિક્ષકો મારા બાળકને સંભાળી લેશે એમનું ધ્યાન રાખશે એમને યોગ્ય શિક્ષણ આપશે એમને ભણતર આપશે એમને ઘડતર કરશે એમને સાચવશે પરંતુ આ શિક્ષકો તો શું કરી રહ્યા છે શાળા સંચાલકો શું કરી રહ્યા છે આ દ્રશ્યો એની ચાડી ખાઈ રહ્યા છે 50 વિદ્યાર્થીઓ આવી રીતના ખીચો ખીચ ઘેટા બકરાની જેમ ભરવામાં આવે છે જોડે 4 શિક્ષકો પણ આવી રીતના લટકીને જાય છે અને શા માટે અને રસ્તામાંથી પસાર થાય છે તો કોઈ પોલીસનું ધ્યાન નથી જતું આના પર પોલીસ શું કરી રહી છે રસ્તા પર ઊભીને શું પોલીસ મોબાઈલમાં વ્યસ્ત છે કે પછી પોલીસ ક્યાંક મલાઈ ખાવામાં વ્યસ્ત છે કે કોઈને આ દ્રશ્યો આંખે ચડ્યા જ નહીં અનેક સવાલો થાય કે હરણી હત્યાકાંડમાં 14 નિર્દોષોનો જીવ ગયો એમાં પણ આવી રીતના શાળા સંચાલકોની બેદરકારી હતી ત્યાં એ જે આખું જે એડવેન્ચર પાર્ક હતો એ બોટમાં જે અનેક એવા કોન્ટ્રાક્ટર ને બધાની બેદરકારી હતી એ જે બોટ ચલાવી રહ્યો હતો એ બોટ ચાલકની પણ બેદરકારી હતી આમાં પણ એ જ દેખાય કે આ જે વાહન ચાલક છે જે વાહન ચાલક એને પણ એટલું ભાન ન પડે એને કે આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે ન ભરાય એક સાથે કુલ 50 વિદ્યાર્થીઓ 4 શિક્ષકો આવી રીતના મોતની સવારી કરી રહ્યા છે ગુંગળામણથી જો કોઈ વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય બગડી જાત મોટો અકસ્માત થઈ ગયો હોત તો કોણ જવાબદાર એ વાલીઓ કે જે આશા રાખીને બેઠા છે કે અમારા બાળકો શાળાએ જઈને ભણતર મેળવી રહ્યા છે પોતાનું ઘડતર કરી રહ્યા છે યોગ્ય વ્યક્તિત્વ પોતાની અંદર સમાવી રહ્યા છે પરંતુ અહીંયા એમના બાળકો જોડે તો આવી ઘટનાઓ થઈ રહી છે આવી જોખમી સવારી કરાવવામાં આવી રહી છે એમના બાળકોને એ વાલીઓ આજે આ દ્રશ્યો જોતા હશે ને તો એમને એ થતું હશે કે ક્યાં શાળામાં અમે એડમિશન અપાવ્યું અમારા બાળકોને કારણ કે અમારા બાળકોનું ધ્યાન નથી રાખવામાં આવતું એમની જાનને જોખમમાં નાખવામાં આવે છે આવી મોતની સવારી કરાવીને કોણે હક આપી દીધો એ શાળા સંચાલકોને કે આવી રીતના એક સાથે 50 વિદ્યાર્થીઓને ભરે એમના જીવને જોખમમાં મૂકે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઋતુ પણ એવી છે કે અચાનક ગુંગળામણ થઈ શકે છે અને જો કોઈ વિદ્યાર્થીને એવી ગુંગળામણ થઈ હોત કે આવી રીતના ઘીચોઘીચ ભર્યા છે ગમે એમના સ્વાસ્થ્યને પ્રોબ્લેમ આવી શકતો હોત કોણ જવાબદાર હોત અને 4 શિક્ષકો જોડે જાય છે શિક્ષકોને એટલું જો એમને ખબર ન પડે કે આવી રીતના 50 વિદ્યાર્થીઓને ન ભરાય હરણી હત્યાકાંડ ગુજરાત ફર્સ્ટે સતત બતાવ્યું એના પર કાર્યવાહી થઈ રહી છે સતત અમે હજી બતાવી રહ્યા છે તમે જોતા નથી કેટલા નિર્દોષોનો જીવ જઈ રહ્યો છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર મનીષભાઈ હવે આપે આ દ્રશ્યો જોયા 50 વિદ્યાર્થીઓ 4 શિક્ષકો આવી રીતના જોખમી સવારી ફરી એકવાર કરતા જોવા મળ્યા છે હરણી હત્યાકાંડ જેવી ઘટના બની હોત હવે આ જવાબદારી આની કોની આપની શું પ્રતિક્રિયા આને લઈને જે રીતના ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે આપણા સૌના માટે ચિંતાજનક ને આંચકાજનક છે કઈ પ્રકારની જોખમી છે નાના બાળકોની સાથે સાથે શિક્ષકો પણ પોતાનું જીવ જોખમમાં મૂકે છે એક તરફ આપણે કહી છીએ કે ગુજરાતમાં સલામત સવારીની મોટી ગુલબાગ વાતો થાય અને બીજી બાજુ શાળાઓથી બીજી જગ્યાએ જવા માટે એક ગામથી બીજા ગામ માટે એસટી બસો ન હોય અને લોકોને મુસાફરી આવી રીતે જોખમી કરવી પડે આ મને એમ લાગે છે કે બંને બાજુ છે ખાલી સરકારનો હું વાંક આમાં નહીં કાઢું એટલા માટે કે આમાં જવાબદારી સાથે સાથે શિક્ષકોની છે અને સ્થાનિક તંત્રની પણ છે તંત્ર આ પ્રકારે જોખમી સવારી કરીને શું દુર્ઘટનાની રાહ જોવે છે તો મોતમાં હોમાઈ જશે પછી જ તંત્ર જાગશે સ્થાનિક તંત્રએ ખાલી હપ્તા ઉઘરાવવા માટે અને દંડને નામે ખોટી જગ્યાએ દંડા દેખાડીને હપ્તા ઉઘરાવવા માટે જ હોય છે તમામ લોકોની જવાબદારી બને છે હું આ ગંભીર અને ચિંતાજનક બાબતમાં સ્પષ્ટપણે રાજનીતિ ઉપર કહીશ કે આપણા બાળકોને બચાવવા માટે આ પ્રકારની સવારી જોખમી સવારીથી દૂર રહેવું જોઈએ તકલીફ એ છે એક તો ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પાયે એસટી બસોના રૂટો રદ કરી દેવામાં આવે છે કેન્સલ કરી દેવામાં આવે છે સરકારી કાર્યક્રમમાં એસટી ખેંચાઈ જાય છે અને નાના બાળકોને એક ગામથી બાજુના ગામમાં જવા માટે પણ મુશ્કેલી હોય છે પણ તેમ છતાં
માનવ જિંદગીને જોખમમાં ન મૂકે. હું શિક્ષકોને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ પ્રકારના પ્રયોગો ન કરો. શિક્ષકો આપણે હજી તાજેતરમાં જોયું છે હરણી બોટકાંડ, પછી આપણે કેવા ભૂલકોને ગુમાવ્યા. આનંદ કિલોલ કરતા બાળકો મોતને બેઠે મા બાપ ઉપર શું વિશે? ત્યારે કઈ કેટલી દુર્ઘટનાની આપણે રાહ જોશું. સુરતની દુર્ઘટના બને આપણે સુધરીએ નહીં, આપણે હમણાં મોરબી દુર્ઘટના બની આપણે સુધરીએ નહીં, હરણી બોટકાંડ બન્યો આપણે સુધરીએ નહીં, અને પછી વારંવારની આ પ્રકારની બેદરકારી અને જોખમી સવારી માનવ જિંદગીને ભોગ લે છે. ત્યારે આ પ્રકારની ગંભીર વિષય ઉપર હું સરકારને વિનંતી કરું છું કે સરકાર બીજી બધી બે વિકાસના કામ ઓછા થશે તો ચાલશે, પણ માનવ જિંદગી જોખમમાં મૂકતા હોય એના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. એ શિક્ષક જો આવી ભૂલ કરાવતા હોય તો શિક્ષકોને પણ સજા, અને તંત્રની પણ બેદરકારી હોય તો તંત્રએ પણ જવાબદારી સ્વીકારવી પડે. અને મનીષભાઈ, નવાઈ લાગે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આ લોકોને લઈ જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓને, કોઈ ટ્રાફિક પોલીસના ધ્યાનમાં પણ ના આવ્યું. નહીં, ટ્રાફિક પોલીસને એની મોટા મોટા વાહનો, એટલે જ મેં કીધું કે તંત્રની જે પ્રકારની સુસ્તતા આવી રહી છે, કોઈને કહેવા વાળું નથી. આ આખી ઘટનામાં કશિશ છે, જવાબદારી હોય છે. તંત્ર પોતે ઉઘરાણા કરવા માટે જેટલું વ્યસ્ત હોય છે એટલું જવાબદારી સ્વીકારવા નથી. હપ્તા લેવા કરતા અગત્યનું છે માનવ જિંદગી. આ બાળકો ભોગ બનશે તો કેટલા નિર્દોષ બાળકો, એને ખબર નથી કે આ કેટલું નુકસાની છે. પણ શિક્ષકોએ પણ જવાબદારી લેવી પડે. શિક્ષકોએ પોતે સમજવું પડશે કે આવા પ્રકારની મુસાફરીથી દૂર રહેવું પડે. આપણે નાના પ્રવાસ કરી કોઈ પણ પ્રકારે જવાનું થાય એ સૌના માટે જરૂરી છે. અકસ્માતમાં માનવ જિંદગી હોમાય છે, આપણે જોઈએ છીએ, અને વારંવાર આવી દુર્ઘટનાઓ આપણી સામે આવે છે. તો તંત્ર નથી સુધરતું. એમને માત્ર હપ્તા ઉઘરાવવામાં રસ છે, માત્ર ચલણ ફાળવામાં રસ છે. એ મને એમ લાગે છે કે હવે બહુ થઈ ગયું. હવે વધુ માનવ જિંદગી રસ્તા ઉપર હોમાય નહીં. કોઈનો વાયુ થયો બાળક એ મોતમાં ન હોમાઈ જાય, એના માટે આપણે સૌએ જાગૃત થવું પડશે. બાળકોના વાલીઓએ પણ ચિંતા કરવી પડશે, તંત્રએ જાગવું પડશે, અને શિક્ષકોએ ખાસ ચેતી જવું પડશે કે આવી જોખમી સવારીથી દૂર રહીએ. મનીષભાઈ, વારંવાર આપણે એ વાત કહીએ છીએ કે તંત્રએ જાગવું પડશે, લોકોએ દાખલો બેસાડવો પડશે સમાજમાં, સમાજે જોવું પડશે, લોકોને શિક્ષકો હોય, વાલીઓ હોય, બધાએ સાવચેત રહેવું પડશે. પરંતુ એવું નથી થતું. અનેક એવી દુર્ઘટનાઓ ઘટે છે, માસૂમોનો જીવ જાય છે, અને ફરીવાર એવી જ ઘટના બને છે. બહુ સાચી વાત કશિશ તમે કીધી. તમે જે ચિંતા વ્યક્ત કરી છે, હું તમને ખરેખર સાચી વાત છે. પણ આપણે લોકતંત્રની અંદર તંત્ર જેની જવાબદારી છે કે આવા પ્રકારની હેરફેર થતી હોય માણસ મુસાફરોની, એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવે. આવી ગેરકાયદેસર અને જોખમી સવારીની ઉપર રોક લગાવવાની જવાબદારી તંત્રની છે. પણ માત્ર અકસ્માત તંત્ર પૂરતો સોંપી દેશું એટલું પણ નહીં ચાલે. સાથે સાથે આપણે પણ ચેતવું પડશે. હું પ્રમાણિકપણે કહું છું, આપણે પણ જોખમી સવારીથી દૂર રહેવું પડશે. ઉતાવળ એક છે, ગતિના નામે આપણે કરીએ, થોડા ટૂંકા સમયની અંદર સવારીઓના નામ ઉપર આપણે મોત જિંદગી, જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, અનેક પોતાના વાલસોયા ગુમાવે છે, અનેક બાળકો અનાથ થાય છે, પિતા ગુમાવે છે, માં ગુમાવે છે. તેવા સંજોગોમાં આ બાળકોની જોખમી સવારીના દ્રશ્યો આ ફરી એક વખત આપણી સ્ક્રીન ઉપર આવ્યા છે, અને અનેક માધ્યમો આ દેખાઈ રહ્યા છે વારંવાર. પણ જે નિર્ભર તંત્ર થઈ ગયું, જે અફતારાજમાં જળાડૂબ છે, એ તંત્ર સુધરવાનું નામ નથી લેતું. અને સાથે સાથે આપણે પણ ટૂંકા રસ્તા અપનાવીને જે રીતે આપણે ચિંતા નથી કરતા જિંદગીની, એ પણ એક સાચી વાત છે. આપણે પણ સમજવું પડશે અને તંત્રએ જાગવું પડશે, તો જ અકસ્માતમાં આપણે માનવ જિંદગીને બચાવી શકીએ. આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાવા બદલ. ત્યારે લોકોને એ જોવાની જરૂર છે, સમજવાની જરૂર છે કે હરણી બોટકાંડ હમણાં જ થયો, 14 નિર્દોષોનો જીવ ગયો, એ વિદ્યાર્થીઓના માતા પિતાના અશ્રુ હજી સુકાયા નથી. સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે કલેક્ટરનો સંપર્ક કર્યો. એમને સવાલ અમે પૂછવા માટે સંપર્ક કર્યો. કલેક્ટર વરુણ બરણવાલે વ્યસ્ત હોવાનું કહીને એમનો ફોન કાપી દીધો. મીટિંગમાં વ્યસ્ત છે સાહેબ, એટલે સરકારી જવાબ આપી દીધો આવો કે મીટિંગમાં હું વ્યસ્ત છું, હમણાં હું વાત નહીં કરી શકું. ગુજરાત ફર્સ્ટે કલેક્ટરને આ મામલે સવાલ પૂછ્યો, કારણ કે તંત્ર શું કરી રહ્યું છે, કોઈનું ધ્યાન નથી જતું. આવી મોટી મોતની સવારી રસ્તા પરથી પસાર થાય છે. અરે વાલીઓનો તો વિચારો, હમણાં એમણે એમના 12 બાળકો ખોયા છે, એમના અશ્રુ હજી સુકાયા નથી. જીવની કિંમત ક્યારે કરશે લોકો, એ સૌથી મોટો સવાલ છે. અને એક કે બે દુર્ઘટના નથી, આવી અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં જ ઘટી છે. છતાં પણ કોઈની આંખો નથી ખુલતી. વારંવાર એક જ વાત મીડિયા તરફથી અમારે કહેવી પડે છે કે તંત્ર જાગો, શાળા સંચાલકો આંખો ખોલો, બેદરકારી ન દાખવો. વાલીઓ પોતાના બાળકોને તમારી પાસે ભણવા મોકલી રહ્યા છે, એક જવાબદારી તમને સોંપી રહ્યા છે, એમના હૃદયનો કટકો તમને સોંપી રહ્યા છે, પણ તમે છો કે બસ થોડાક પૈસા સેવ થઈ જાય,
તમને એમ હશે કે ક્યાં કોઈને ખબર પડવાની, પણ ગુજરાત ફર્સ્ટ છે ને, લોકો સમક્ષ તમારી બેદરકારી દાખવવામાં ગુજરાત ફર્સ્ટ અહીંયા આગળ આવ્યું છે. સમાજમાં આવી જે પણ બેદરકારીઓ થઈ રહી છે, મોતની સવારીઓ થઈ રહી છે, હર હંમેશ ગુજરાત ફર્સ્ટે આના પર સવાલ ઉઠાવ્યો છે. અને કલેક્ટરને અમે પૂછવાનો પ્રયાસ કરીએ છીએ, કલેક્ટર સરકારી જવાબ આપી દે છે. અમારી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. દીક્ષિત, આ ફરી એકવાર આવી મોતની સવારી જોવા મળી છે. તંત્રનું ધ્યાન નથી, શાળા સંચાલકોની બેદરકારી. હજી તો એ હરણી બોટકાંડમાં જે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો તો એમના વાલીઓના અશ્રુ પણ નથી સુકાયા, પરંતુ અહીંયા કોઈને જીવની કિંમત જ નથી. કશિશ આ તંત્રને સુધરવું જ નથી અથવા સુધારવાનું નામ નથી લેવું, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને. પહેલા હરણી હત્યાકાંડ કે જેમાં 15 નિર્દોષોના ભોગ લેવાયા ગયા, અને તેના થોડાક દિવસમાં તમે પોરબંદરના માધવપુરમાં જાઓ તો એ જ રીતે શાળાનો પ્રવાસ વડોદરાથી જ ગયો હતો ને ત્યાં પણ કઈ રીતે બેશરમી. અને અહીંયા તો બેશરમીની હદ વટાવી એક ટેમ્પોમાં, એક જીપ્સી કહેવાય તેમાં 50 વિદ્યાર્થીઓના ભરીને તમે પ્રવાસ પર લઈ જાઓ છો. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે, તેના જીવ સાથે ખેલવાડ કર્યાની જે જવાબદારી છે તે આપી છે શું સ્કૂલને અથવા શાળા સંચાલકો? નહીં, પરંતુ પ્રવાસમાં લઈ જવાના છે, આ રીતે જોખમી રીતે લઈ જવાના છે. અરે સાહેબ, તમને કોણ એવું કહે છે કે તમે વિદ્યાર્થીને પ્રવાસમાં લઈ જાઓ? હરણી વખતે શું વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવાનું કહ્યું હતું કે નહીં? તો સામેથી ડાયા થયા હતા અને 15ના મૃત્યુ થયા. બનાસકાંઠામાં આ પહેલી વખતની ઘટના નથી. હજુ પણ વારંવાર સામાન્ય લોકો તો આ રીતે જીપ્સીમાં રીતે બેરહેમીથી ભરેલા જ હોય છે, પરંતુ નાના માસૂમ બાળકો જેને ખબર નથી પડતી, અને તે બાળકોને 50 બાળકોને તમે એક ટેમ્પો ટ્રાવેલરમાં ભરીને જાઓ છો. સમગ્ર મામલે એસપી સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. કલેક્ટર સાહેબે તો ફોન ઉપાડીને કહી દીધું કે હું મીટિંગમાં છું. અરે સાહેબ, મીટિંગ પછી કરજો. જો મોટી બરોડા જેવી ઘટના બની ગઈ ને તો જવાબદારી તમારા લોકોની જ આવશે. એટલે કે તમારે પહેલા મીટિંગો કરતા પહેલા આ પ્રકારની જે સ્થિતિ છે, જિલ્લામાં કેવા પ્રકારની સ્થિતિ છે, અને નાના વિદ્યાર્થીઓના આ પ્રકારે જે ઘટના બની હતી વડોદરાની, ત્યારબાદ એક મોટો દાવો કરવામાં આવ્યો હતો કે અમે એસઓપી બનાવશું, પ્રવાસમાં કેને ક્યાં જાશું એ ખબર પડશું. તો શિક્ષણ વિભાગ શું કરતું હતું? શિક્ષણ અધિકારી શું કરતા હતા? કલેક્ટર શું કરતા હતા? જો કશી સવાલ તો થવાના, અને કદાચ અધિકારીઓને આપણે સવાલ ચૂબે તો ભલે ચૂબે, કારણ કે હવે ગુજરાત ફર્સ્ટ છે તે ઘટના બને તે પહેલા બોલશે. કારણ કે દર વખતે એવી ઘટના બને કે ઘટના બની જાય ત્યારબાદ આપણે સવાલ ઉઠાવીએ અને સાહેબો સરકારી જવાબ આપે કે એસઆઈટીની રચના કરી દીધી, તપાસ થશે. પરંતુ હવે તપાસ થવી જ ન જોઈએ, કારણ કે હવે આવી કોઈ ઘટના જ ન બનવી જોઈએ. તો કેના પાપે આવી ઘટના બને? તો આ જ છે દ્રશ્યો કે આવા અધિકારીઓના આ પ્રકારની જે જવાબ છે, બેશરમીથી જવાબ આપી દેવા, કઈ બોલવું નહીં, તો આવી ઘટનાઓ બને છે. અને સાહેબ, ઘટના જ શા માટે બનવા દો છો? શા માટે ઓવરલોડ વાહન ભરવા દો છો? તો આવી ઘટનાઓ વારંવાર બને છે, વારંવાર ઓવરલોડ વાહનો જાય છે, પરંતુ જવાબદાર કોણ? તો કે હવે શિક્ષણ વિભાગ પર કલેક્ટર નાખશે, શિક્ષણ વિભાગ સ્કૂલ પર નાખશે, સ્કૂલ વિદ્યાર્થીઓ પર નાખશે, અને બધા શિક્ષકો પર આવશે. પરંતુ આની તપાસ થવી જોઈએ. હું તો કોઈ તપાસ નહીં. આ પ્રકારની ઘટના હોય તો ટ્રાફિક પોલીસ શું કરતું હતું? આમ તો કોઈ મોટા વાહનો નીકળ્યા નથી, ટ્રાફિક પોલીસે રોક્યા નથી. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પોલીસની કામગીરી કેવી છે, અથવા તો બોર્ડર પર પોલીસ કાર્યવાહી કેવી છે, સૌને ખબર છે. દારૂ કઈ રીતે આવે છે, ક્યાંથી આવે છે, સૌને ખબર છે. તો શું આ પોલીસને આ ટેમ્પો નહીં દેખાણો હોય? તમામ લોકોને દેખાણો હોય, પરંતુ કઈ બોલવું જ નથી, જવાબ જ નથી આપવો, અને ધાક પીછોડો કરવો છે કશિશ, તો આનો કોઈ જવાબ નથી. દીક્ષિત, આપણે દ્રશ્યો જોઈએ તો આપણને વિદ્યાર્થીઓ પર દયા આવે. કેવી રીતના આમ પોતાના હાથ આમ પકડીને આમ લટકતા હોય ને, ગુંગળામણમાં એ લોકો ફસાયેલા હોય, એમના પર દયા આવે એવા દ્રશ્યો છે. અને શિક્ષકોને એટલી ભાન ન પડે કે વિદ્યાર્થીઓને આવી રીતના ન લઈ જવાય. આપણે વારંવાર વાત કહીએ છીએ કે સમાજમાં દાખલો બેસવો જોઈએ, બેસવો જોઈએ, બેસવો જોઈએ, પરંતુ નથી બેસી રહ્યો. લોકોની આંખ નથી ખુલી રહી. દીક્ષિત, આવા નાના ગામડામાં તો અનેકવાર આવી ઘટના બનતી હશે. આ ઘટના પ્રકાશમાં આવી છે. કશિશ, કમનસીબી છે કે આપણા રાજ્યમાં દાખલો તો બેસે છે, પરંતુ ઘટના બન્યા બાદ એક પણ વખત એવું નથી થયું કે દાખલો ઘટના બને તે પહેલા બેસ્યો હોય. ક્યાંય એવી કાર્યવાહી કોઈ અધિકારીએ નથી કરી, કોઈ આઈએસ આઈપીએસ કે ઘટના બન્યા પહેલા કાર્યવાહી કરી દીધી ને હવે આવું નહીં થાય. બરોડાની ઘટના તમે જોઈ લ્યો, સુરતની તમે ઘટના જોઈ લ્યો, અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર રાઈડ પડી હતી તેની ઘટના જોઈ લ્યો. તો ત્યારબાદ તપાસના મોટા દાવાઓ થશે. વડોદરાની હરણીની હત્યાકાંડ બન્યો હતો ત્યારે તપાસના દાવા થયા હતા. તમામ શિક્ષણ અધિકારીઓએ નાટક કર્યું હતું કે હવે આવું કાંઈ નહીં થાય, હવે તમામ જગ્યાએ પ્રવાસમાં જવું હશે તો પૂછીને કરવામાં આવશે, કોઈ ઓવરલોડ વાહન નહીં થાય, કઈ રીતે જવું હશે તેની ધ્યાન રાખવામાં આવશે. તો આ પ્રવાસની બનાસકાંઠાના શિક્ષણ અધિકારીને ખબર હતી કે ક્યાં જઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓ? ના જ ખબર હોય. બનાસકાંઠા મોટો જિલ્લો છે,
પરંતુ સ્કૂલ વાળા શું કરતા હતા, સ્કૂલ સંચાલકોની હિંમત કેમ ચાલી? કદાચ માની લ્યો કે શિક્ષણ અધિકારી નથી ખબર, સ્કૂલ સંચાલકોએ ભરી દીધા, તો ટ્રાફિક પોલીસ શું કરતી હતી? અને જો કશી સવાલ તો થવાના, મેં પહેલા જ કહ્યું કે સવાલ ઉઠાવવાના, કારણ કે પહેલી વખત આવી ઘટના નથી બનતી. આવી ઘટના ઓવરલોડની હોય તો વારંવાર બને છે. હરણી હત્યાકાંડ બન્યો ત્યાં પાણીમાં ડૂબ્યા હતા, આ ગાડીનો કોઈ અકસ્માત થઈ જતો હતો. ભગવાન કરે સદનસીબે કોઈ અકસ્માત નથી થયો, કોઈ મોટી ઘટના નથી બની, પણ બની હોત તો આ સાહેબ આઈસાઈટીનું નાટક કરે, તમામ જગ્યાએ તપાસના આદેશ આપે, તમામ રિપોર્ટ સીએમ સાહેબને સોંપવામાં આવે. એ દિવસે અડધી રાત્રે સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર પહોંચ્યા હતા. તો હવે અમે ચાહીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બને, પરંતુ અધિકારી રાજ એટલું વધી ગયું છે ને કશિશ, તેના કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે અને આ લોકો ઘટનાની જ રાહ જોવે છે. આભાર દીક્ષિત જોડાવા બદલ. જીવના જોખમે બાળકો શાળાએ જતા હોય તેવા વિડીયો અવારનવાર વાયરલ થઈ રહ્યા છે. ઘટના છે વડોદરા, મોરબી, છોટાઉદેપુરની, જ્યાં નાના નાના ભૂલકાઓના જીવના જોખમે તેમને શાળાએ લઈ જવામાં આવી રહ્યા છે. ક્ષમતા કરતા વધુ માત્રામાં ખીચ વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે. બજેટમાં મોટી મોટી વાતો વચ્ચે જમીની હકીકત તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. વડોદરા, મોરબી, છોટાઉદેપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે ખીચ ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે. એ વાલીઓના કાળજાના કટકાને આવી રીતના મોતની સવારી કરાવવામાં આવે છે.